શારદા શારદાંબોજમ વદનામ વદનાંબુજમ સર્વદા સર્વદાસ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે નવી યુટ્યુબ ચેનલમાં ધોરણ 11 સંસ્કૃત એમાં જે ન્યાય પરિચય આવે છે અને ન્યાય પરિચય વિશે આપણે વિશદ ચર્ચા કરીશું. ન્યાય પરિચયનો અર્થ એવો થાય કે જે શબ્દ જે આપેલો છે એક જ શબ્દ હોય, પણ એ શબ્દનો આપણે આપણા જીવનમાં કઈ રીતના ઉપયોગ કરીએ છીએ એની આગળ બધી વિશદ છણાવટ કરવામાં આવે છે, વાતો કરવામાં આવેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ ન્યાય પરિચય જ્યારે પરીક્ષામાં પૂછાય છે તો જેની મેધાશક્તિ પાવરફુલ હોય, જેની વાંચન શક્તિ હોય, એ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતના સરસ રીતના એ લખી શકતા હોય છે. પણ જે શબ્દ આપેલો છે એના વિશે તો લખવાનું છે, પણ એના સાથે બીજું કોઈક ઉદાહરણ આપીને પણ ત્યાં આગળ તમારે પ્રસ્તુતિકરણ કરવાનું હોય છે અને જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. એવું નથી કે ધોરણ 11માં વિદ્યાર્થીઓ ભણે છે એટલે અભ્યાસક્રમમાં આવે છે એટલા માટે જ આ ઉપયોગી છે, એવું છે નહીં. સંસ્કૃત ભાષા અદ્ભુત ભાષા છે, જીવન ઉપયોગી ભાષા એટલે સંસ્કૃત ભાષા છે. દરેક પ્રશ્નોનું સમાધાન તમને આ ભાષામાંથી પ્રાપ્ત થાય છે, મળે છે. તો આપણે ન્યાય પરિચયની આપણે ચર્ચા કરીએ. પહેલો જે ન્યાય જે છે એ નિરક્ષર ન્યાય. હવે નિરક્ષર ન્યાયનો અર્થ આપણે પહેલા સમજીએ અને એ જે ઉદાહરણો જે આપ્યું છે એ ઉદાહરણ પણ લખાય અને એની સાથે સાથે પણ બીજા કંઈક ઉદાહરણો પણ વિદ્યાર્થી લખી શકે. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. દૂધ અને પાણી જો ભેગા કરીને જો આપી દીધા હોય તો એક જ પક્ષી એવું છે કે એને અલગ કરી શકે. જે હંસ જે છે, હંસનામાં કુદરતી શક્તિ છે, પાણી પણ ભેગું છે, દૂધ પણ ભેગું છે, એક જ ગ્લાસમાં ભેગું છે. પણ જો એ બંનેને હંસને જો આપી દીધું હોય તો એ દૂધ પી જાય ને પાણી રહેવા દે. તો આપણા જીવનમાં પણ એવું જ છે. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી વાતો છે, પરીક્ષાની વાતો હોય, સામાજિક વાતો હોય, જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય, પણ આપણું જે મન જે છે એ અસમંજસ હોય. એમાંથી આપણે નિર્ણય લઈ શકતા નથી. આમાંથી સાચું શું અને ખોટું શું. એક વેપારી છે, વેપારીના ત્યાં એક ગ્રાહક ખરીદી કરવા માટે જાય છે. બંનેને અસમંજસ થયું. વેપારી એવું ઈચ્છે છે કે હું સાચો છું, ગ્રાહકને એવું લાગ્યું કે હું પણ સાચો છું. બંને ખૂબ જ ઝઘડો કરવા લાગ્યા. પણ એમાંથી એ જે કેસ છે એ ન્યાયાલયમાં પહોંચ્યો. જજને બધી વાત કરી, બધી દલીલો ત્યાં આગળ રજૂ કરી. ગ્રાહકે એની દલીલો રજૂ કરી, વેપારી જે છે એણે એની પોતાની દલીલો રજૂ કરી. પણ અંતમાં જ્યાં આગળ ન્યાય મેળવવા માટે ગયા હતા ન્યાયાધીશ પાસે કોર્ટમાં, તો એણે પોતાની વિવેક બુદ્ધિથી એવો નિર્ણય આપ્યો કે આ જે નિર્ણય જે છે, અને બંનેને દલીલો સાંભળતા આપણને એવું જાણવા મળ્યું કે આમાંથી જે સાચું કોણ છે, તો જે વ્યાપારી જે છે એ વ્યાપારી સાચો નીવડ્યો. પણ એ વિવેક બુદ્ધિ આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે અત્યારે વૈજ્ઞાનિકનો જમાનો છે, દરેકના ઘરમાં એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે. એમાંથી વોટ્સએપના માધ્યમથી આપણને બહુ બધી માહિતી મળતી હોય છે, ટ્વિટરના માધ્યમથી બહુ બધી માહિતી મળતી હોય છે, ફેસબુકના માધ્યમથી બહુ બધી આપણને માહિતી મળતી હોય છે. તો બધી જ માહિતી આપણને આપણા જીવનમાં ઉપયોગી છે એવું નથી, પણ એમાંથી આપણા જીવનમાં શું ઉપયોગી છે એટલું આપણે ગ્રહણ કરવું જોઈએ અને બાકીનું રહેવા દેવું જોઈએ. દાખલા તરીકે સુપડું છે. હવે સુપડાનું કામ શું? તો અનાજ સાફ કરવાનું કામ સુપડાનું છે. તો જે અનાજ જે આપણે સાફ જે કરીએ છીએ, દાખલા તરીકે ઘઉં છે કે મકાઈ છે કે
કોઈ પણ કઠોળ છે, બરાબર. તો સુપડામાં જ્યારે આપણે ઉપણીએ છીએ અથવા ઝાટકીએ છીએ તો જે ખરાબ અનાજ જે છે અથવા ખરાબ જે કાકરા છે અથવા જે વસ્તુ ઉપયોગી નથી એ સુપડું બહાર કાઢે છે અને બાકીની વસ્તુ ત્યાં આગળ રહેવા દે છે. તો અહીં પણ આ ન્યાય આપણને એ જ વસ્તુ શીખવાડે છે કે જેવી રીતના કુદરતી રીતના હંસ પાસે કુદરતી શક્તિ છે દૂધ પી જવું ને પાણી રહેવા દેવું, તો નિરક્ષીર વિવેક ન્યાય, તો દૂધ પી જાય છે પાણી રહેવા દે છે. એમ આપણા સમાજમાં આપણા જીવનમાં આ પ્રમાણે જે કોઈ વાતો છે એમાંથી સારી વાતો ગ્રહણ કરવી જોઈએ, બાકીની વાતો જે છે એ ત્યાં આગળ રહેવા દેવી જોઈએ. તો આ નિરક્ષર ન્યાયની વાત આપણે કરી. પછી બીજો એક ન્યાય જે છે, આગળ બીજા એક ન્યાયની આપણે વાત કરીએ, દેહલી દીપક ન્યાય. દેહલી દીપક ન્યાય. હવે દેહલીનો અર્થ એવો થાય કે ઉમરો અને દીપકનો અર્થ એવો થાય કે દીવો. તો ઉમરા ઉપર મૂકેલો જે દીવો જે છે એ દીવો ઘરની અંદર પણ પ્રકાશ આપે છે અને ઘરની બહાર પણ પ્રકાશ આપે છે. તો એ પણ જો ઘરની અંદર જ જો દીવો પ્રગટાવ્યો હોય તો એ દીવો ખાલી ઘરની અંદર એકલો જ પ્રકાશ આપે છે. જો ઘરની બહાર દીવો પ્રગટાવ્યો હોય તો ખાલી બહાર એકલો પ્રકાશ આપે છે. પણ આ જે દીવાનું જે કામ છે, જો વચ્ચે ઉમરા ઉપર જો દીવો જો મૂકવામાં આવ્યો હોય તો બંને જગ્યાએ પ્રકાશ આપે છે. ઘરની અંદર પણ પ્રકાશ આપે છે, ઘરની બહાર પણ પ્રકાશ આપે છે. તો એવું આપણે કામ કરીએ, એક જ વસ્તુ હોય, એક જ વસ્તુથી આપણે બે કામ સિદ્ધ કરી શકીએ. એક જ કામ હોય, એક જ વસ્તુ હોય, એક જ વસ્તુથી આપણે બે કામ સિદ્ધ કરી શકીએ. દાખલા તરીકે વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થીને શાળા જવા માટે સાયકલ લાવ્યો છે, બરાબર છે. તો એ સાયકલ એક જ છે, પણ એ સાયકલ વિદ્યાલય પણ જાય છે. પણ એ જ્યારે સાયકલ ચલાવે છે ત્યારે એની શારીરિક ની એક્સરસાઇઝ પણ થઈ જાય છે, બરાબર. એટલે સાયકલ બંને રીતના કામ લાગે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ કામ લાગે છે. અને પ્રતિદિન જો સાયકલિંગ કરવામાં આવે તો એ શરીર જે છે એ શરીર પણ સારું રહે છે, શરીર સુદૃઢ બને છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, બરાબર. ધર્મનું શ્રેષ્ઠ સાધન શરીર છે. શરીર સારું હોય તો આપણું મન પણ સારું રહે છે. એટલા માટે જ શરીર અથવા શરીર નિરોગી રહે, સ્વાસ્થ્ય સારું રહે, એટલા માટે જ યોગ દિવસ ઉજવવામાં આવે છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ. યોગ કર્મસુ કૌશલમ, કર્મની કુશળતા એ જ યોગ. એટલે આ જે ન્યાય જે છે એ શરીર સારું રાખવા માટે સાયકલિંગની પણ એ આવશ્યકતા છે. એક જ વસ્તુ, પણ એક જ વસ્તુથી આપણે બે કાર્ય કરી શકીએ છીએ. દેહલી દીપક ન્યાય. બીજા એક ન્યાયની આપણે વાત કરીએ, સિંહાવલોકન ન્યાય. સિંહાવલોકન ન્યાય. હવે જે સિંહ જે પ્રાણી જે છે એ જ્યારે ચાલતું હોય છે જંગલમાં, એ ચાલતું હોય છે, પણ થોડી થોડી વારે એનું જે મુખ છે પાછળની તરફ એ ફેરવે છે, સીધો સીધો ચાલતો નથી, બરાબર. દાખલા તરીકે વાઘ છે, ચિત્તો છે, એકદમ એમ સીધા ચાલે છે. પણ જે સિંહ જે પ્રાણી જે છે એ એકદમ સીધો જ એ ગતિ કરે છે. આપણે સીધો જ્યારે ચાલે છે ત્યારે થોડી થોડી વારે પોતાનું મુખ જે છે પાછળની તરફ એ લઈ જાય છે. તો વિદ્યાર્થીઓએ પણ એ વસ્તુનું એ આગળ ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે જ્યારે વિદ્યાર્થી આગળ જાય છે, અત્યારે વિદ્યાર્થી 11માં અભ્યાસ કરી રહ્યો છે, તો જેટલા ચેપ્ટર ચાલે છે તો એ આગળના ચેપ્ટર તો એના સાહેબ એને ભણાવે જ છે, સર ભણાવે છે, મેડમ ભણાવે છે, અથવા જે તે અધ્યાપક એને દરેક વિષયો તો આગળના પ્રકરણ એને ભણાવે છે. પણ વિદ્યાર્થીએ પાછળના જે પ્રકરણ જે છે એનું પુનરાવર્તન જરૂરી છે. દાખલા તરીકે તમે અત્યારે 11માં છો તો થોડું આપણે 10મા ધોરણના પણ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. આપણે જે પાછળની જે વાતો જે છે એ પણ વાગોળવી જોઈએ, તો એ આપણને ભૂલી જવાતું નથી અને એનાથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નહીં જ્ઞાનેન સદૃશમ
પવિત્ર મિહ વિદ્યતે. જ્ઞાન સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી. જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ તો સતત વાંચનની આવશ્યકતા છે, સતત પુનરાવર્તનની જરૂર છે. તો જેમ જેમ આપણે આગળ જઈએ છીએ તેમ તેમ પાછળનું પણ આપણે વાંચવું જોઈએ. બાકી શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. જો આપણે વાંચતા નથી, એનો પુનરાવર્તન કરતા નથી, તો કદાચ એ ભૂલવાની સંભાવના છે. એટલે કદાચ એ આપણે ભૂલી જઈએ છીએ. તો એટલા માટે પુનરાવર્તન જરૂરી છે. એટલા માટે આ ન્યાય ઉપરથી આપણને એ વસ્તુ શીખવા મળે છે. સિંહાવલોકન ન્યાય. જેમ સિંહ અવલોકન કરે છે, પાછળ જુએ છે, એમ આપણે આગળ ચોક્કસ જઈએ છીએ, પણ આપણે પાછળની વાતો પણ ચોક્કસ આપણે યાદ રાખવી જોઈએ, જેનાથી જ્ઞાનની વૃદ્ધિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય. હવે આગળ બીજા એક ન્યાયની આપણે ચર્ચા કરીએ છીએ, માત્સ્ય ન્યાય. માત્સ્ય, મત્સ્ય એટલે માછલી, મત્સ્ય એટલે માછલી, માછલીનો ન્યાય છે. હવે આ વાત જે છે મહાભારતના સમયથી ચાલી આવેલી છે. મત્સ્ય ન્યાય, દાખલા તરીકે નાની માછલી જે છે એ નાની માછલીને મોટી માછલી ગળી જાય. નદીમાં માછલી હોય, સરોવરમાં માછલી હોય, દરિયામાં માછલી હોય, પણ ત્યાં આગળ બહુ બધી માછલી હોય, પણ ત્યાં આગળ એવું છે કે નાની જે માછલી છે, નાની માછલીને મોટી માછલી ગળી જાય. તો અત્યારના સમયમાં પણ આપણે જોઈએ છીએ, અત્યારનો જે સાંપ્રત સમય છે, વર્તમાન સમય છે, એમાં આપણે ચોક્કસ જોઈએ છે કે જે નાનો માણસને મોટા માણસો પરેશાન કરે છે. અને આ વાત મહાભારતથી ચાલી આવી છે. સુલે મત્સ્યાન ઇવા પક્ષ્યન બલવાન બલવત્તરઃ. સુલે મત્સ્યાન ઇવા પક્ષ્યન બલવાન બલવત્તરઃ. એટલે નાની માછલીને મોટી માછલી ગળી જાય એમ નાના માણસને બળવાન માણસો પરેશાન કરે. દાખલા તરીકે કોઈ સંપત્તિ વાળો વ્યક્તિ છે, પૈસા વાળો વ્યક્તિ છે, અને કોઈ નિર્ધન વ્યક્તિ છે, બરાબર. અને આપણે સમાજમાં જોઈએ જ છે, આપણને બધાને ખબર છે જ, બરાબર છે. નાના માણસનું કામ થતાં થોડો સમય લાગે છે, અને મોટા માણસનું કામ પૈસા આપીને અથવા પોતાની સત્તાથી, પોતાની શક્તિથી એ નક્કીના પ્રકારે એ પોતે કાર્ય કરાવી લે છે. તો આ ન્યાય વર્ષોથી આપણા જીવન સાથે પણ સંકળાયેલો છે, માત્સ્ય ન્યાય. તો આજે જે મેં આપને ન્યાયની સમજૂતી આપી, વિદ્યાર્થી મિત્રો, આ ન્યાય આપણને ખૂબ જ ઉપયોગી થશે. પછી નેક્સ્ટ જ્યારે યુટ્યુબ ચેનલ ફરીથી નવો વિડીયો બનાવીશું ત્યારે નવા વિષય સાથે પાછા આપણે મળીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો. વિદ્યાર્થી મિત્રો, તમે જીવનમાં વિદ્યાભ્યાસમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. ધન્યવાદ.